બ્રહ્માજીએ સંકલ્પ કરાવ્યા. ભગવાન મહાદેવજી તો વરરાજા બનીને બેઠા છે. જગત પિતા ઈ સ્વયં વિષ્ણુ બનીને બેઠા. વરરાજો વિષ્ણુ સ્વરૂપ છે ને. અને એ સમયે બ્રહ્માજી વેદ મંત્ર બોલ્યા છે અને બ્રહ્માજીએ કહ્યું, કેમ કે વરરાજાને બોલવું પડે, તમે કોના દીકરા, તમારા દાદા કોણ, તમારા બાપા કોણ, તમારી 3 પેઢીનું નામું બોલો. માં ઉમાને મહાદેવજીને સોંપ્યા છે. બ્રહ્માજીએ સંકલ્પ કરાવ્યા. ભગવાન મહાદેવજી તો વરરાજા બનીને બેઠા છે. જગત પિતા ઈ સ્વયં વિષ્ણુ બનીને બેઠા. વરરાજો વિષ્ણુ સ્વરૂપ છે ને. અને એ સમયે બ્રહ્માજી વેદ મંત્ર બોલ્યા છે અને બ્રહ્માજીએ કહ્યું, કેમ કે વરરાજાને બોલવું પડે, તમે કોના દીકરા, તમારા દાદા કોણ, તમારા બાપા કોણ, તમારી 3 પેઢીનું નામું બોલો. એટલે બોલે, ફલાણા પ્રપોત્ર, કોના દીકરાના દીકરા, કશ્ય પૌત્ર, કોના પૌત્ર, કશ્ય પુત્ર, કોના પુત્ર, કોના આત્મજ. એટલે વરરાજાએ બોલવું પડે, જે નામ હોય. અહમા, હું આ, મારા દાદા આ, મારા બાપુજી આ, હું એનો છોકરો, આ બધું બોલવું પડે. પછી સંકલ્પ થાય. વારી આવી ભગવાન મહાદેવની. બ્રહ્માજી કહે, તમારા દાદા કોણ? મહાદેવ મૂંઝાણા. મહાદેવજી કહે, મારા દાદા કોઈ નહીં, લખો બ્રહ્મા. બ્રહ્મા દાદા જ છે, મોટી મોટી દાઢી, વડીલમાં ગણાય. મારા દાદા બ્રહ્મા. પછી હવે તમારા પિતા કોણ? ભગવાનજી કહે, બ્રહ્માજીએ તો બહુ કરી. હવે બ્રહ્માજી, તમે મને મૂંઝવણમાં મૂક્યો. ભગવાન મહાદેવજી કહે, વિચાર કર્યો કે હું કોનું ધ્યાન ધરું છું? રામનું. તો ઈષ્ટદેવ એ પિતા સમાન છે, માટે મારા પિતા વિષ્ણુ. વિષ્ણુ ભગવાન મંદ મંદ હાસ્ય કરે, ભગવાનની લીલાને જુએ. અચ્છા, તમારા દાદા બ્રહ્મા, તમારા પિતા તો કે વિષ્ણુ, બરાબર. હવે તમારી 3જી પેઢીએ બ્રહ્માના બાપુજી કોણ? ભગવાન કે આટલું કીધું, હજી સંતોષ નથી થતો. કે આવે છે, નિયમમાં આવે, એમાં તમે ન છૂટી શકો, ભગવાન ન છૂટે ભાઈ. નિયમ થોડું જોવે. ધર્મગુરુ હોય ને, વક્તા હોય ને, એને પાસપોર્ટ ઓફિસે જઈને પાસપોર્ટ ઇસ્યુ કરાવવો પડે. એ ઘેરે ન આવે. એમ નિયમ છે ને, કોઈ ન છોડે. નિયમ બધાને લાગુ પડે. મહાદેવજી કહે, એક કામ કરો, બધાયની સૃષ્ટિ, બધાયનું જગત, બધું પ્રકારે બધાને મેં જ ઉત્પન્ન કર્યા છે. બ્રહ્માનો બાપો હું જ છું. જે લખવું એ લખો, પણ સંકલ્પ પૂરો કરો.